વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 3 ધોરણ 10 વિષય ગણિત વિચાર સુરે સમીકરણ યુગ્મ આગળના લેક્ચરમાં દ્વિચલ સમીકરણ એટલે શું, દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની વિવિધ રીતોનો અભ્યાસ કર્યો. એમાં પહેલી રીત આપણે ભણી ગયા લખી. હવે આપણે બીજી રીત ભણવાની છે, બેઝિક રીત. બેઝિક રીત તો એટલે અમુક સમયે એવા ઉકેલ મળતા હોય કે જેને આલેખમાં દર્શાવવા આપણે માટે મુશ્કેલ હોય. દાખલા તરીકે આમ વર્ગમૂળમાં 2 3 વર્ગમૂળમાં 7, આને આલેખમાં દર્શાવવા આપણે મુશ્કેલી પડે છે. જ્યારે જે સમીકરણના ઉકેલો આવા હોય તો એવા સમીકરણને આપણે આલેખથી અથવા આલેખની મદદથી ઉકેલી શકતા નથી. ત્યારે એના ઉકેલ માટેની બીજી ઘણી બધી રીતો જેને આપણે બેઝિક રીતો કહીએ છીએ. આ બેઝિક રીતોમાં મુખ્ય 3 રીતો છે. આદેશની રીત, લોપની રીત અને ત્રીજી ચોકડી ગુણાકાર. આ 3 રીતની મદદથી આપણે ઉકેલ છે તે મેળવતા હોઈએ છીએ. એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની મુખ્ય 2 રીતો છે, આલેખની રીત અને બેઝિક રીત. બેઝિક રીતોમાં પાછી 3 રીત છે: આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો. જો કોઈ ચોક્કસ રીતનો ન કીધું ત્યારે આપણે આમાંથી ગમે તે રીતનો ઉપયોગ કરીશું. પણ જો એમ કહેવામાં આવ્યું હોય કે નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો, તો ત્યારે તમે આલેખની રીતે મેળવો, આદેશની ચોકડી ગુણાકાર દાખલો ખોટો. જવાબ આવશે હોય તો દાખલો છે ખોટો પડે. જે રીતે કીધું એ રીતનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. એમાંથી સૌપ્રથમ આપણે પહેલી રીત છે આદેશની રીત. એનો અભ્યાસ કરવાનો છે. તો આદેશની રીત એટલે બેઝિક રીતોની મુખ્ય 3 રીતો છે: આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકાર. આમાંથી પહેલી રીત છે આદેશની રીત. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે તે કઈ રીતે મેળવવો, તો એના માટે આપણે જોઈએ તો દાખલા તરીકે 2 સમીકરણ આપણે લઈએ. આપણા સ્વાધ્યાયનો દાખલો જોઈએ. સ્વાધ્યાય 3.3 નો પહેલો દાખલો. પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ છે x y બરાબર 14. બીજું સમીકરણ છે x માઈનસ y બરાબર 4. એમ કહેવામાં આવે કે આદેશની રીતે ઉકેલ મેળવો. તો આદેશની રીતે ઉકેલ કઈ રીતે મેળવવામાં આવે છે? તો આદેશની રીતે ઉકેલ મેળવવા માટે સૌપ્રથમ આપણે 2 સમીકરણ એમાં આને સમીકરણ આપણે 1 આપી અને આને સમીકરણ 2 આપી. આ 2 સમીકરણમાંથી આપણે અનુકૂળ હોય એ સમીકરણનો ઉપયોગ કરવાનો. અનુકૂળ હોય તે રીતે સમીકરણ પરથી એક ચલ ને બીજા ચલના સ્વરૂપમાં રૂપાંતરિત કરવાનું. એટલે કે આ પહેલું સમીકરણ લેવાનું, આ બીજું સમીકરણ. પહેલું સમીકરણ આપણે લઈએ. દાખલા તરીકે સમીકરણ 1 પરથી સમીકરણ 1 છે એમાં 2 ચલ છે, x અને y. આમાં એક ચલમાંથી એક ચલ બરાબર બીજું સમીકરણ મેળવ્યું અથવા
રૂપાંતર કરવાનું અથવા ઉકેલ મેળવશું. બીજા ચલના સ્વરૂપમાં એટલે કે કા x બરાબર બધી લખવાનું કા y બરાબર. આપણે x બરાબર બધું મેળવવું તો આ બાજુ જોઈએ તો x સિવાય કોણ છે તો પ્લસ y છે. આ બાજુ કોણ છે 14 છે. આ પ્લસ y છે આ બાજુ કેટલા આવે પ્લસ છે બાજુ બદલે તો નિશાની બદલે છે પ્લસ છે એટલે કેવા થઈ જશે માઈનસ. હવે આ બાજુ શું થયું x એટલે એક ચલના સ્વરૂપમાં લખવાનું. પેલા શું કરવાનું તો કે એક ચલના સ્વરૂપમાં લખવાનું. क्या समीकरण तो गમે એ समीकरण આપણે અનુકૂળ લાગે ને પહેલા સમીકરણને મારે લખવું તો પહેલા જ લખી શકાય, બીજાને લખવું તો બીજાને પણ લખી શકાય. એટલે આપણે અનુકૂળ હોય સમીકરણમાં ને લઈ અને એમાંથી એક ચલ છે બીજી બાજુ લઈ જવાનો, એક જ બાજુ ડાબી બાજુ છે એક જ ચલ લેવો જો એના બરાબર આવવું જોઈએ. તો આપણે આ મેળવ્યું. શું મેળવ્યું તો પહેલા સમીકરણમાં y ને આ બાજુ લઈ ગયા તો x બરાબર 14 - y મળે. આ કિંમતને આને સિવાયના સમીકરણમાં મૂકી દેવાનું. તો આ પહેલું સમીકરણ લીધું તો હવે કેવા મૂકશું બીજા કે સમીકરણ 2 માં મૂકતા આ કિંમતને સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 શું છે લો x - y બરાબર 4. હવે એમાં x ની કિંમત કેટલી મૂકવાની છે તો કે x બરાબર કેટલા મૂકી શકાય તો 14 - y. તો જ્યાં x છે એની જગ્યાએ આપણે કેટલા મૂકશું 14 - y. તો આ x છે કેટલી હશે એની કિંમત મૂકે તો 14 - y. આ x ની કિંમત મૂકવાની. એના પછીનું જે છે એમને લખવાનું કેટલા છે -y બરાબર 4. હવે જો સમીકરણ આપણે જોશું તો કેટલા ચલ છે એક જ ચલનું સમીકરણ છે. એક ચલનું સમીકરણ હોય તો આપણે સીધી રીતે ઉકેલ છે કે મેળવી શકીએ. તો આનું સાદું રૂપ આપી દો તો સાદું રૂપ આપી દો -y - 2y બરાબર આ કેટલા છે 4. 14 સંખ્યાઓને આ બાજુ લઈ આવે 14 છે પ્લસ છે તો કેવું થઈ જશે માઈનસ. તો કેટલા આવ્યા તો -2y બરાબર -10. 4 માંથી -14 છે કેટલા આવશે -10. બે બાજુથી માઈનસ માઈનસ ઉડી ગયા કેટલા આવશે 2y બરાબર 10. તો y બરાબર આ બે છે કે આ બાજુ છે 10/2 ઉડી જશે તો y બરાબર કેટલા આવશે 5 આવશે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? પહેલા શું કરવાનું તો કે એક ચલના સ્વરૂપમાં રૂપાંતર કરવાનું. આ બે સમીકરણ હતા એમાંથી ગમે એ સમીકરણ લઈ શકાય. પહેલું લેવું હોય તો પહેલું લઈ શકાય, બીજું લેવું હોય તો બીજું. આપણે અહીંયા પહેલું સમીકરણ લીધું કે સમીકરણ 1 પર x + y બરાબર 14 છે. એને સાદું રૂપ આપશું ને y બરાબર લઈ આવશું તો કેટલા થઈ ગયા માઈનસ. તો આ કિંમત છે કોની આવી તો કે x સ્વરૂપમાં આવી. x ની કિંમત છે આ સમીકરણ જેનો ઉપયોગ કર્યો એના સિવાય એટલે પહેલા સમીકરણનો ઉપયોગ કર્યો હવે બીજા સમીકરણમાં મૂકી દે. તો બીજા સમીકરણમાં કિંમત મૂકી તો y ની કિંમત છે મળી કેટલા y બરાબર 5. આ કિંમત છે તો તમે સમીકરણમાં મૂકો તો x ની કિંમત મળે. તો y બરાબર 5 છે આમાં મૂકો તો આમાં મૂકી શકાય, આમાં મૂકો તો આમાં મૂકી શકાય. સમીકરણ 2 માં મૂકો સમીકરણ 2 એવું છે કે x માઈનસ y y એટલે કેટલા પડે છે 5 બરાબર કેટલા છે 4. આ -5 છે આ બાજુ તો કેવા થઈ ગયા પ્લસ 4 + 5 એટલે કેટલા આવશે 9. આપણો દાખલો આશરે કેટલો ચેક કરવો હોય y ની જગ્યાએ કેટલા મૂકવા છે 5 અને x ની જગ્યાએ 9 જોશો x ની જગ્યાએ 9 મૂકી 9
વત્તા y ને 5 9 વત્તા 5 એટલે કેટલા થાય 14 આવે આમાં મૂકવાનું 9 માઈનસ 5 y ની કિંમત x ની કિંમત 9 મૂકીએ y ની 5 તો આ કિંમત આવે તો 9 માઈનસ 5 બરાબર કેટલા આવે 4 આપણો દાખલો છે કેવો છે પૂછો અને ઉકેલ મેળવવાનો છે તો ઉકેલ આપણે નાના કૌંસમાં લખીએ કે ઉકેલ નાના કૌંસમાં પેલા x ની કિંમત લખો આ y ની કિંમત છે તારે પેલા ન લખાય કોની કિંમત લખાય x ની તો કેટલા છે 9 અલ્પવિરામ પછી y ની કિંમત કેટલા છે 5 નાનો કૌંસ એમ કે ઉકેલ ગણ મેળવો તો આને ગણમાં મૂકી દેવાનું ઉકેલ ગણ ગણમાં કેટલા મૂકો નાના કૌંસમાં 9 5 એટલે કે આદેશની રીતે આ રીતે છે ઉકેલ છે તે મેળવવામાં આવે છે આદેશની રીતે ફરીથી જોઈએ આપણે તો કે સૌપ્રથમ શું કરવાનું તો કે બે સમીકરણ આપ્યા હોય એમાંથી ગમે તે એક સમીકરણનો ઉપયોગ કરી અને એક ચલના સ્વરૂપમાં રૂપાંતર કરવાનું આ કિંમત છે એના સિવાયના સમીકરણમાં એટલે ગમે એક ચલની કિંમત આવશે આ y ની આવે કા x ની અહીંયા y ની કિંમત આ કિંમતને આ બેમાંથી ગમે એક સમીકરણમાં મૂકી દો કે y ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકી 5 તો x ની કિંમત મળી આ x અને y ની કિંમત શું કરી આપણે ઉકેલી x અને y ની કિંમત કેમ કે આવા અવદાન કોણ હતું તો કે x અને y અથવા ચલ છે કોણ છે x અને y તો આ અવદાનની કિંમત મળી એટલે ઉકેલ કહેવાય તો ઉકેલ હંમેશા નાના કૌંસમાં લખવાનો આપણે સીધો ન લખી શકાય કે ઉકેલ x બરાબર 9 અને y બરાબર 5 ઉકેલ છે એ કેવા લખવાનો નાના કૌંસ તો ઉકેલ કેટલા હોય કે નાના કૌંસમાં પહેલા x ની કિંમત એટલે 9 અને પછી y ની કિંમત એટલે 5 ઉકેલ ગણ જો તમને કીધું હોય તો ખાલી આ જવાબ છે કેવો કીધું સગડીયા કૌંસમાં કે ગણમાં મૂકવામાં આવે છે એટલે કે આ રીતે આદેશની રીતનો ઉપયોગ કરવામાં આવે જો એ સોપાન છે એમાં જો શું કીધું કે અનુકૂળ હોય તે રીતે સમીકરણ એક પરથી એક ચલ ને બીજા ચલમાં રૂપાંતર કરો અને ઉકેલશું આ સિવાયના સમીકરણમાં એની કિંમત મૂકવામાં આવે આ એક ચલમાં x ની કિંમત આ સિવાયનું સમીકરણ એટલે પેલું લીધું તો એના સિવાયનું જે બીજામાં એટલે એક ચલની કિંમત છે તે મળશે અને આપણે તેને પછી એક ચલમાં જ્યારે સમીકરણ આવી જાય કે ઉકેલ સાદું રૂપ આપીએ અને આપણે મેળવી શકીએ એટલે આદેશની રીતે આ રીતે ઉકેલ છે તે મેળવવામાં આવે છે જો સ્વાધ્યાય 3.3 નો બીજો દાખલો છે આ પહેલો દાખલો બીજો s - t s - t બરાબર 3 આ પહેલું સમીકરણ છે બીજું સમીકરણ s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6 આ સમીકરણને પહેલા આપણે સાદું રૂપ આપવું પડશે તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખવું કે આપણે આગળ ભણી ગયા કે દ્વિચલ સુરેખ સમીકરણ છે એમાં પહેલા એક સ્વરૂપ હોય પહેલા ચલની કિંમત હોય બીજા ચલની કિંમત હોય એમાં જો કોઈ છેદ કે હોય તેને દૂર કરવામાં આવે કોઈ ચલ બીજી બાજુ જમણી બાજુ હોય તો એને ડાબી બાજુમાં લઈ આવવામાં આવે પહેલા સમીકરણમાં તો બરાબર છે કે પહેલો s ચલ છે બીજો t છે અને બરાબર 3 છે આમાં તો s ના છેદમાં 3 છે t ના છેદમાં કેટલા છે 2 છે તો એનું સાદું રૂપ છે તે પહેલા આપણે આપવામાં આવે જો બીજું સમીકરણ શું છે તો બીજું સમીકરણ આ રીતે છે s ના છેદમાં 3 t ના છેદમાં 2 બરાબર 6 આનો લસા લઈને આના છેદમાં કઈ નથી તો કેટલા હોય 1 લસા લઈને પણ સાદું રૂપ આપી શકાય તો લસા લેવા કરતા તમને સહેલી રીત શું છે તો કે જે છેદ દૂર કરવો હોય કે દાખલા તરીકે s ના છેદમાં 3 છે તો
નીચે કે 3 નો હોવો જોઈએ. તો s ના છેદમાં 3 છે તો આ 3 દૂર કરવો હોય તો એના સિવાયના પદને અંશને 3 વડે ગુણવાના. એના સિવાયના દરેક પદના અંશને કેટલા વડે ગુણવાના? 3 વડે. તો આ 3 ને દૂર કરીએ તો વત્તા આ t ને 3 વડે ગુણશું તો 3t 2 અને 3 વડે ગુણશું તો હવે s નો છેદ દૂર t નો છેદ દૂર એના સિવાયના પદને 2 વડે ગુણો. એના છેદમાં કેટલા છે? 2 છે. એના સિવાયના પદના અંશને 2 વડે ગુણો. તો આ પદ છે એને મળી જશે અને આપણે 2 દૂર કરી દઈએ. એના સિવાયનો આ પદ છે એટલે કેટલા વડે ગુણશું? 2 વડે. આ પદ છે એટલે 2 વડે કેટલા આવશે? 36. એટલે આ સમીકરણનું સાદું રૂપ આપશું આપણે તો સમીકરણ 2 આવું મળશે 2s 3t બરાબર 36. આ આપણું સમીકરણ 2 એનું પ્રમાણિત સ્વરૂપ આવ્યું. પ્રમાણિત સ્વરૂપ આવ્યા પછી જ આપણે કોઈ પણ રીતનો ઉપયોગ છે તે આપણે કરી શકીએ. એટલે પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે તે મહત્વનું છે. ગમે એ સ્વરૂપમાં હોય તો પહેલા એને કયા સ્વરૂપમાં લખવામાં આવે? પ્રમાણિત સ્વરૂપ. હવે આપણે આગળનો દાખલો જોઈએ કે સમીકરણ 1 નો ઉપયોગ કરવો હોય તો 1 નો કરી શકાય, 2 નો કરવો હોય તો 2 નો. કે સમીકરણ 1 પર તો 1 જોઈએ છે. 1 માં શું છે? સમીકરણ 1 શું છે? s t બરાબર 3. આમાંથી આ માઈનસ છે એટલે આ બાજુ લઈ આવશું તો કેટલા થઈ જશે? 3 t અને શું વધશે? s. તો s ની કિંમત આવે એના સિવાયના સમીકરણ એટલે કયા સમીકરણમાં? પર 2 સમીકરણ 2 માં. હવે સમીકરણ 2 આ નથી લેવાનું. શું લેવાનું છે? આ લેવાનું છે. સમીકરણ 2 આવું છે 2s 3t બરાબર 36. આમાં s ની કિંમત મૂકી દીધી. તો s ની આગળ તો સહગુણકમાં 2 છે. તો s ની કિંમત ને કૌંસમાં મૂકશું 3 t s ની જગ્યાએ વત્તા 3t બરાબર 36. જો એક ચલમાં આવ્યું છે. એક ચલમાં આવ્યું. સાદું રૂપ આપી દઈએ પેલા કૌંસ હોય તો કૌંસ છોડી નાખીએ. તો આ કૌંસ છોડીએ તો 3 2 6 2 ગુણ્યા t એટલે 2t 3t બરાબર 36. આ પર t ની કિંમત છે ના પણ 2t 3 એટલે કેટલા થશે? 5t. સંખ્યા આ બાજુ લઈ જાવ. આ બાજુ 36 હતા. હવે બાજુથી 6 આ બાજુ લઈ જાવ. પ્લસ હતા તો કેવા થઈ ગયા? માઈનસ. તો t બરાબર 36 માંથી 6 ગયા તો 30. આ 5 છે ગુણાકારમાં હતા તો બીજી બાજુ આવો તો ભાગાકાર. 6 પંચા 30. તો t ની કિંમત કેટલી આવે? તો t બરાબર કેટલા લખી શકીએ? 6 છે લખી શકીએ. હવે આ એક ચલની કિંમત આવે એને આપણે ગમે એમાં મૂકી શકીએ. ગમે એ સમીકરણમાં મૂકી શકીએ. આપણે ઈઝી પડે એ રીતે મૂકવાનું. એટલે આમાં મૂકશું તો આપણે ઈઝી પડશે. કેમ કે નાનું છે આમાં ગણતરી વધી જશે. આમાં મૂકવા એટલે ખોટું નથી. જો આ બીજા સમીકરણમાં મૂકો કે સમીકરણ 2 માં મૂકો તો સમીકરણ 2 આવું છે 2s 3t આવ્યો તો t ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 6. 3 અને t છે ગુણાકાર સ્વરૂપે છે. કોઈ નિશાની નથી એટલે કેવા સ્વરૂપે છે? ગુણાકાર લખો. 2s 3 ગુણ્યા t એટલે 6 બરાબર 36. સાદું રૂપ આપી દીધું. અપાતું 6 તેરી 18 અને 2s બરાબર 36. આ 18 છે આ બાજુ લઈ જાવ તો એ પ્લસ તો આ બાજુ શું કેવા જશે? માઈનસ. તો આ બાજુ કેટલા વધ્યા? 2s. તો 2s બરાબર 36 માંથી 18 જાય તો 18. આપણે 2s ની કિંમત નથી મેળવવાની. કોની મેળવવાની છે? s ની. તો s ની આજુબાજુ ન હોય તો બીજી બાજુ લઈ જાય. 2 છે. 2 ગુણાકારમાં છે તો બીજી બાજુ જશે તો ભાગાકાર થશે. કેટલા આવ્યા? 18 ના છેદમાં 2 એટલે કેટલા આવશે?
હવે દાખલો હાચો છે કે ખોટો જોવો s ની જગ્યાએ 9 મૂકે અને t ની જગ્યાએ 6 મૂકે. આ s ની જગ્યાએ 9 મૂકે અને 6 મૂકે. 9 - 6 બરાબર 3 એને. તો આપણો દાખલો છે કેવો છે? હાચો છે. એમાં આપણે ચકાસી શકીએ. હવે ઉકેલ લખવાનો છે. તો ઉકેલ કઈ રીતે લખશું? તો કે નાના કૌંસમાં પહેલા s ની જે ક્રમમાં આવતું એનું પહેલા કિંમત લખો. એને x છે આપણે. s અને t માં s ની કિંમત લખશું 9 અને t ની કિંમત 6. ઉકેલ ગણ કીધો હોય તો સકડિયા કૌંસમાં 9 6 અથવા ગણમાં નાનો કૌંસમાં 6 9 6. એટલે કે વિદ્યાર્થી મિત્રો આદેશની રીતે આવી રીતે ઉકેલ મેળવવામાં આવે છે. સૌપ્રથમ શું કરવાનું? ગમે એક સમીકરણ લેવાનું, એને એક ચલમાં રૂપાંતરિત કરવાનું. આ s માં આવે. આ જે કિંમત s ની આવે એટલે ગમે બીજા સમીકરણ એના સિવાયના સમીકરણમાં મૂકો. એટલે આખી કિંમત છે t માં આવી છે. તો એક ચલમાં આવે એટલે સાદું રૂપ આપો એટલે ચલની કિંમત મળે, t ની કિંમત મળે. આ કિંમતને ગમે એક સમીકરણમાં મૂકી દેવાની. કે t બરાબર 6 છે આપણે સમીકરણ 2 માં મૂકો. તો આપણે છે કે આવી રીતે s ની કિંમત છે તે મળે અને એને ઉકેલ મળે. એટલે કે આદેશની રીતના દાખલા છે તમારે